હેલિકોપ્ટરમાં કાંઈક બગાડ આવ્યો અને કંઈક ગલત રીતે એને હેલિકોપ્ટર ઉતાર્યું. હવે માઇલોમાં કોઈ નથી, એમેઝોનનું જંગલ હોય એવું કોઈ નથી. હવે એકલો અબજોપતિ માણસ ક્યાં છે એની ખબર નથી. ઝાડવા ઉપર ચડ્યો કે કોઈક દેખાય તો એને પૂછું કે હું ક્યાં છું, મને મારે ક્યાં જવું જોઈએ. એક ગામડાનો માણસો માલધારી હાથમાં લાઠી અને ચાલ્યો આવે, એને પુકાર કર્યો, પેલો આવ્યો. અને પેલા અબજોપતિએ કહ્યું કે અમારું હેલિકોપ્ટર બગડ્યું છે, હું દુનિયાનો બીજા નંબરનો પૈસાવાળો માણસ છું, અહીંયા ભૂલો પડ્યો છું અને અહીંયા ઉતર્યો છું, મને બતાવો કે હું અત્યારે ક્યાં છું. અને પહેલો ભલે સાધુ વેશમાં નહોતો પણ કદાચ સાધુ સ્વભાવમાં હતો. એણે કીધું કે હે દલપતિ, તું ગમે તેટલો ઉડાઉડ કરતો હો પણ તને ખબર નથી કે તું અત્યારે ક્યાં છું, પણ મને ખબર છે કે હું અત્યારે ક્યાં છું, હું કઈ જગ્યાએ છું. એમ સાધુને એ ખબર રહે કે હું ક્યાં છું. આ ગાદી આજે મળશે કલ્યાણી માને અને સરદુ બાપુને, એને કાયમ ખ્યાલ રહે કે અમે કઈ જગ્યાએ છીએ. મદન મોહનદાસ બાપુની સાચી શ્રદ્ધાંજલિ તો એ જ હશે કે આ સ્થાન બધાનો સ્વીકાર કરે અને બધાનો સંવાદ કરતા કરે.